શું પહેલી આગાહી? અત્યારે હોળીનો પવન જોવા જઈએ તો સૂર્યાસ્ત પછી એક ઘડીમાં હોળી પ્રગટાવતી હોય 24 મિનિટમાં અને લગભગ 96 મિનિટ સુધી પવન જોવામાં આવતો હશે. હવે પવન સ્પષ્ટ જણાય છે કે પવનની ગતિ જે છે એ પશ્ચિમની જણાય છે અને ક્યારેક નોર્થની જણાય છે. એટલે આ વખતે ઉનાળાના દિગ્દર્શન કરતાં આ વખતે ચોમાસાની ગતિવિધિ હોળીના પ્રથમ દિવસમાં મુખના તહેવારમાં સારી જણાય છે. હવે અખાત્રીજનો પવન પરોળે જોવામાં આવશે તે પછી વધુ દિગ્દર્શન થશે પણ મેઘ ગરબરાઓ બન્યો નથી. એટલે આ વખતનો જે વરસાદ જે છે એ લો પ્રેશરથી ભિન્ન ભાગોમાં બનવા શક્યતા છે. અરબ સાગર અને બંગાળ સાગરમાં એક પછી લો પ્રેશર બનશે. તો આ હતા હવામાન નિષ્ણાત અમરલાલભાઈ પટેલ કે જેમનું કહેવું છે કે હોળીની જે જ્વાળાઓ છે જે દિશામાં જઈ રહી છે આ જ્વાળાઓ તે ખરેખર એક શુભ સંકેત છે. તમામ જે ગુજરાતવાસીઓ છે તેનું ચોમાસું એકંદરે સારું રહેશે, ખેડૂતોની જે ફસલ છે તે સારી રહેશે અને સાયન્ટિફિક રીતે આરોગ્ય પણ સારું રહેશે. જે દિશામાં આ જે જ્વાળાઓ હોળીની જઈ રહી છે તે તમામ માટે શુભ સંકેત હોવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ કહી રહ્યા છે. પ્રાથમિક શરૂઆતમાં જોતા વરસ એકંદરે સારું આવી શકે. લગભગ અત્યારે હાલ દિગ્દર્શન કરતા 8 થી 10 આની જેવું વરસ ગણી શકાય. અચ્છા, આરોગ્ય બધાનું કેવું રહેશે? પાક કેવા રહેશે? ખેતી અને આરોગ્ય માટે જોવા જઈએ તો હોળી જે છે એ વસંત ઋતુમાં વસંત સંપાતના બીજના નજીક આવતી હોય છે. હવે વસંત સંપાત 20મી માર્ચે વસંત સંપાત બીજ આવશે અને આ હોળીનું મહત્વ એટલા માટે હોય છે લગભગ અત્યારે કફ ને બધું વધારે થતું હોય છે એટલે ખજૂર ખાવાનો ધારી ખાવાનું બધું મહત્વ છે અને આરોગ્ય આ હોળીના માટે જ હોળી પ્રગટાવી હોય છે. પણ હોળીમાં લગભગ ઇકોસિસ્ટમ જળવાય એવી રીતના અંદરનું હોમવામાં આવે દ્રવ્યો તો સારું રહી શકે. કારણ કે આવડી મોટી હોળીમાં જો દ્રવ્યો હોમવામાં આવે તો આપણી ઇકોસિસ્ટમ પર્યાવરણ સુધરી શકે. પાલજ ગામની હોળી જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. ખાસ તો યંગસ્ટર્સમાં પણ આનું વિશેષ આકર્ષણ છે. પાલજ અને તેની આજુબાજુના ગામડામાંથી તો લોકો આવ્યા છે પણ અમારી સાથે જોડાયા છે ખાસ ગેસ્ટ જે દિલ્હીથી આવે છે અને હાલ ભલે दिल्ली આવે પણ મૂળ તેઓ यूएसના રહેવાસી છે. જી, क्या नाम है आपका और ये स्पेशल क्या देखने आई है इधर? मेरा नाम अवीशा है और मैं यहाँ पे पालज जी का स्पेशल होली देखने आई हूँ. ये जो ट्रेडिशनल होली मैंने कभी पहले नहीं देखी थी और इतना जोश इतना प्यार देख के मुझे बहुत अच्छा लगा. ये बहुत सुंदर चीज़ लगी मुझे. अच्छा, यहाँ पे मेला भी देखा अवीशा? हाँ, ये बहुत सुंदर मेला है. बहुत सारे खिलौने हैं, बहुत सारे खाने हैं, बहुत बढ़िया है. अच्छा, और इतनी सारी भीड़ कभी होली में हो सकती है क्या इमेजिन किया था? बिल्कुल नहीं इमेजिन किया था मैंने, पहले कभी नहीं देखा है मैंने. अच्छा, तो यू मतलब यहाँ से गुड मेमोरीज लेके जाओगी? यस, ऑफ कोर्स. हमसे बात करने के लिए धन्यवाद. तो ये थी अभिषा કે જે સ્પેશિયલ યુએસથી હોળીની મજા માણવા માટે, આ તહેવારની મજા માણવા માટે, ભારતીય પરંપરાના દર્શન કરવા માટે અહીંયા આવ્યા હતા અને આજે પોતાની પરંપરા સાથે ફરીથી એકવાર જોડાઈને તેઓ ખુશ છે.